માતાજી બધાને જમીન જવાનું હોવ બધા નમસ્કાર મિત્રો, શુભ સવાર. મારું નામ કિરણ મોરે. મેં અત્યારે 2024-25ની કોન્સ્ટેબલ ભરતીમાં મારા 128.50 માર્ક આવ્યા. હું જનરલ કેટેગરીથી બિલોંગ કરું છું અને મારું આ વખતે અત્યારે પોલીસમાં સિલેક્શન થયેલું છે. હવે મેં મારી જર્ની જે સ્ટાર્ટ કરેલી છે એ 2019થી સ્ટાર્ટ કરી, પણ ત્યારે મેં વધારે ભણવા પર ધ્યાન નહીં આપ્યું. પરંતુ 2024-25ની ભરતી હતી એમાં મેં વધારેમાં વધારે મારે માર્ક મેળવવા હતા. એના માટે મેં ઘણા સમયથી 2 થી 2.5 વર્ષથી તૈયારી કરતો હતો. તો આ વખતે એટલી તૈયારી કરવાના કારણે મારા 128.50 માર્ક્સ આવેલા છે. હું પોતે ડેલી 6 થી 7 કલાક વાંચતો હતો. દરરોજે મેં દરેક સબ્જેક્ટનો પોતાનો એક સમય આપેલો. બંધારણ હશે તો બંધારણને 2 કલાક, ગણિત હશે તો ગણિતને 1 કલાક, રિઝનિંગ હશે તો રિઝનિંગ અડધો કલાક, એવી રીતે દરેક સબ્જેક્ટને મેં થોડો થોડો સમય આપેલો. અને મેં મારી જે સ્ટડી હતી એના માટે મેં પોતે ઘણા બધા જે પબ્લિકેશનના બુક્સ હતા એ પોતે વાંચ્યા અને જે એમાંથી મને જે સારા લાગ્યા એમાંથી મેં પોતાના સબ્જેક્ટ માટે એ બુક્સનું હું સ્ટડી કરતો હતો અને મને એના ઘણો બધો ઇફેક્ટ મળ્યો અને એનાથી મારા સારાથી સારા માર્ક્સ મળ્યા. મારું જે પોલીસ કોન્સ્ટેબલ એક્ઝામનું ગ્રાઉન્ડ હતું એ મારું ભરૂચમાં આવેલું. તો ભરૂચમાં તો ઘણા બધી જે ત્યાંનો પોલીસ સ્ટાફ હતો એમને ઘણો મને સપોર્ટ કરેલો. એ એક્ઝામ મારી 30 જાન્યુઆરીના દિવસે હતી અને આવું થયેલું કે મારો એક ભાઈબંધ છે એનું અને મારું બંનેનું સાથે જ ગ્રાઉન્ડ લાગેલું. ત્યારે મેં ગ્રાઉન્ડ 23 મિનિટમાં પાસ થઈ ગયો અને પછી મેં મારું ડેઈલીનો જે શેડ્યુલ હતો એમાં વાંચવાનો મને હવે એક એક્ઝામ ક્લિયર થઈ ગઈ તો મને પોતાનો વિશ્વાસ આવી ગયો કે આ વખતે આપણે પોલીસ ભરતી પાસ કરી શકતા છીએ. એટલે મેં ડેઈલીનો જે સમય હતો જે 6 કલાક આપતો હતો એની જગ્યા પર મેં ડેઈલી 2 કલાકનો એમાં વધારો કરી નાખ્યો. કેમ કે એક્ઝામ હવે જરૂર નજદીક આવવાની હતી એટલે મને પણ અંદરથી વિશ્વાસ હતો કે મારે આ વખતે એક્ઝામ ક્લિયર કરવાની છે. એમાં મને વધારે જે સપોર્ટ આપેલો છે એ ગુજરાતી કાગળ અને યાજ્ઞેશભાઈએ એમના જે છે એમને મને બહુ સપોર્ટ આપ્યો. તો મેં એમને દરેક વખત એમના ટચમાં હતો. તો જ્યારે જ્યારે મને કોઈ તકલીફ થતી ત્યારે મેં મારા ભાઈબંધ અને યાજ્ઞેશભાઈના હાથે જોઈન્ટ રહેતો. તો જે મને મનમાં જે સવાલ ઉઠતો તો ક્યારે એક્ઝામ આવશે, કેવી તૈયારી કરું, તો એમાં યાજ્ઞેશભાઈ મને મદદ કરતા હતા. 15 જૂનના દિવસે મારું પેપર હતું. તો એ પેપર આપવા હું ગયો ત્યારે પણ મારી યાજ્ઞેશભાઈ સાથે મારી સવારમાં 5 વાગે વાત થયેલી કે હવે આજે એક્ઝામ છે તો કેવી રીતે આપણે કામ કરીએ. તો યાજ્ઞેશભાઈને મને ઘણો એક વાત કીધી કે તમે શાંતિપૂર્વક જાઓ, એક્ઝામ આપો, તમારીથી એક્ઝામ ક્લિયર થશે કેમ કે તમારી આટલી મહેનત છે. તો એ વસ્તુ પર મેં પોતાનું એટલે મને પણ લાગ્યું કે યાજ્ઞેશભાઈ ને મેં મળ્યો નથી પરંતુ એમને મારા પર વિશ્વાસ છે તો હું પોતે પણ એક્ઝામ ક્લિયર કરી શકું છું. એટલે મેં પોતે એક્ઝામ ક્લિયર કરવા માટે પોતે પણ શાંતિથી વિચાર કરીને જે મારો પહેલો પાઠ હતો મેં ગણિત પર ધ્યાન આપ્યું અને એમાં મારા 60માંથી 55 માર્ક્સ આવ્યા. તો મને એમ પણથી વિશ્વાસ થઈ ગયો કે આ વખતે આપણે જે એક્ઝામ છે ક્લિયર થઈ શકે છે. ખાલી શાંતિપૂર્વક આપણે પેપરને પૂરું અટેન્ડ કરવાનું છે. એમાં મેં 169 ક્વેશ્ચન અટેન્ડ કર્યા. બાકીના જે 31 હતા એ નોટ અટેમ્પ્ટ કર્યા, ઈ કરી લાવ્યો. અને એમાંથી મારા થોડા જે ગુજરાતી જે વ્યાકરણ હતું એમાં માર્ક્સ કપાયેલા છે. તો એ વસ્તુનો મને પણ ગીટ થાય છે કે મેં ગુજરાતી પર વધારે ધ્યાન આપવું જોઈએ. તો મારે તે બધાને અપીલ છે આપણે આપણી લેંગ્વેજ છે એના પર ધ્યાન આપવું જોઈએ કેમ કે એ જ આપણને વધારે માર્ક્સ અપાઈ શકતા. જો મેં એ વસ્તુ પર ધ્યાન આપતો તો સારા માર્ક્સ મળી શકતા હતા મને. 28 ઓગસ્ટના દિવસે જ્યારે ડીવીનું માર્ક્સ ખબર પડ્યા ત્યારે મને ખબર પડ્યા કે મારા 128.50 માર્ક્સ છે. તો પહેલા તો મેં થોડો ગભરાઈ ગયેલો કે આટલા ઓછા માર્ક્સ છે, કેવી રીતે થશે. પરંતુ મેં એ દિવસે પણ યાજ્ઞેશભાઈને ટચમાં હતો તો કોલ કર્યો તો એમને કીધું કે બધું શાંતિપૂર્વક થશે, તમે ખાલી ચિંતા ના કરો. અને એવી જ રીતે જ્યારે 28 તારીખના દિવસે 28 ઓગસ્ટના દિવસે જ્યારે ડીવીનું લિસ્ટ આવ્યું એમાં ખબર પડી કે આપણને જે કટ ઓફ છે એ 120.50 જનરલનું અટકેલું છે. તો પેલા તો મને લાગતું હતું કે મારું સિલેક્શન શાયદ જ થશે, 8 માર્ક્સ ઊંચું જઈ શકે. પણ યાજ્ઞેશભાઈએ ત્યારે પણ મને કીધું કે વધારેમાં વધારે 2 થી 3 માર્ક્સ ઊંચી જઈ શકે છે, એના કરતા વધારે નહીં જતું. તો મેં પોતે ફ્રી માઇન્ડ થઈને મેં પોતે કામ પર તો ડેઈલી જતો જ હતો.
તો પણ મેં ફ્રી માઇન્ડ થઈને મેં એ બધું મારા ડોક્યુમેન્ટ્સ હતા એને જે પણ ડોક્યુમેન્ટ જોઈતા હતા મેં યજ્ઞેશભાઈને પૂછ્યા કયા કયા ડોક્યુમેન્ટ જોઈતા છે. યજ્ઞેશભાઈ મને મદદ કરી એનામાં. અને અગાડી મેં પોતે જે એક્ઝામના પહેલા મેં એમેઝોનમાં કામ પર જતો હતો. એ કામ પર તો મેં ડેલી જવાનું જ મૂક્યું જ નહીં હતું, છોડેલું જ નહીં હતું. એક્ઝામના 2 મહિના પહેલા છોડેલું અને પછી ફરીથી મેં મારું જોબ પર લાગી ગયેલો. તો મેં મારા સ્ટડી સાથે કામને પણ પોતાનું મહત્વ આપ્યું, કેમ કે મારી પણ પરિસ્થિતિ બીજા બધા જેવી જ છે હતી. તો એટલે મેં મારા કામ સાથે આ બધી વસ્તુ સાથે જોડેલો. અને જ્યારે ડીવી આવ્યું પછી ફાઇનલ મેરિટ, અત્યારે પ્રોવિઝનલ મેરિટ આવ્યું, એમાં પણ મારું નામ આવ્યું. તો એટલે એ વસ્તુ મને પહેલાથી લઈને છેલ્લા સુધી યાજ્ઞેશભાઈ અને ગુજરાતી કાગળે પ્લેટફોર્મે મને સાથ આપ્યો. એવી રીતે અત્યારે પણ સાથ આપતા છે. મને તો ગુજરાતી કાગળ ઇન્સ્ટાગ્રામ પેજ અને યજ્ઞેશ વર્લ્ડ યુટ્યુબ પેજ, યુટ્યુબના માધ્યમથી ઘણો સપોર્ટ હતો. અને આ લોકો બધા જ વિદ્યાર્થીઓને સપોર્ટ કરતા છે, જેટલા લોકો સરકારી ભરતીની તૈયારી કરતા છે. તો મારે તમે બધાથી અપીલ છે કે જો તમારા આ વખતે તમારી ભરતી રહી ગયેલી હશે 0.50 માર્ક્સ કે 1 માર્ક માટે કે 2 માર્ક્સ માટે, પરંતુ તમે હારતા નહીં અને મહેનત કર્યા કરો. આ વખતની જે નવી ભરતી આવતી છે 13,000ની, એમાં તમે ગેરંટી પાસ થઈ શકો છો. હું પોતે પણ મહેનત કરવાનો છું પીએસઆઈ માટે, અને તમે પણ કરો. અને બધાને બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત. ખાસ કરીને જે લોકો નવી ભરતી પામ્યા છે, જે લોકોને આજે એનાયત પત્ર મળી રહ્યા છે, તમને સૌને આ વખતે ભરતી પછી તમારું કયા કયા જિલ્લામાં તમને પોસ્ટિંગ આપવાનું તે પહેલા તમારી પાસે અલગ અલગ ઓપ્શન્સ માંગવામાં આવવાના છે. એ પહેલી વાર આ પ્રયાસ કરી રહ્યા છે. અમારો પ્રયાસ રહેશે કે તમામ લોકોને નજીકમાં નજીક જે જગ્યા પર આપી શકીએ એના અલગ અલગ નિયમો બનાવ્યા છે. નિયમો બી બધા જ લોકોને ટ્રાન્સપરન્ટ રીતે, તમામ લોકોને તમામ માહિતીઓ સચોટ રીતે મળે તેવો પ્રયાસ કરી રહ્યા છે. તમને સૌને આનો લાભ મળે તેવી આપ સૌને શુભકામનાઓ. આપ સૌ લોકો ફરી એકવાર ગુજરાત પોલીસ પરિવારમાં આપ સૌ લોકોનું સ્વાગત છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હું આભાર માનવા માંગુ છું કે નવી ભરતીની બી પરમિશન એમને આપી અને એ ભરતીની બધી જ પ્રક્રિયાઓ ઝડપથી પૂર્ણ થાય તે માટે છેલ્લી રિવ્યુ બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ બાજુ ડિસેમ્બર મહિનામાં તમને આજે એનાયત કરવામાં આવે છે અને નોકરી એનાયત કરતાની સાથે સાથે નવી ભરતીની જે દોડની પરીક્ષા છે એ જાન્યુઆરી મહિનાના અંત સુધી ચાલુ થઈ જાય, જેથી તમારી જોડે વર્ષોથી જે મિત્રો મહેનત કરે છે, નાની મોટી પરીક્ષાની અંદર કંઈક ને કંઈક થોડા માર્ક્સ માટે જે રહી ગયા છે, એ લોકો ઝડપથી તમારી જોડે ગુજરાત પોલીસનો અંગ બની શકે તે માટે જાન્યુઆરી મહિનાના અંતમાં દોડની પરીક્ષાની તૈયારીઓ કરતા સૌ મિત્રો વધુ ઝડપથી તૈયારીઓ ચાલુ કરી લો. ખૂબ ઝડપથી ગ્રાઉન્ડની પરીક્ષા આપની લેવામાં આવશે. આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ ખૂબ અભિનંદન.